માય નેમ ઇઝ સુંદર વૈદ્ય કલ્પનાસીસ પ્રોગ્રામ. આજે તમને અઘરામાં અઘરું ચેપ્ટર છે. લોકો એવું કહે છે લક્ષ કોમર્સવાળાને આવડે જ નહીં, એવી મેન્ટાલિટી હોય છે. વિદ્યાર્થીઓ બહુ સરળતાથી સમજાઈશ. લક્ષ હોય 100% આવડશે, પણ પહેલેથી છેલ્લા લગીનો વિડીયો જોવો. લાઈક ના કર્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ એકવાર કરી લો. વિદ્યાર્થીઓ લક્ષનું પહેલાં બેઝિક સમજાવું છું. લક્ષ એને ઇંગ્લિશમાં લિમિટ કહેવાય છે. ભાગ 2 નું ચેપ્ટર છે. બેઝિક સમજાઈ રહ્યો છું. મને કહેશો લક્ષ શોધ્યું કોણે? તો લક્ષ શોધતા માણસનું નામ હતું G.H. હાર્ડી નામનો લેખક હતો. વર્ષો પહેલા એને શોધેલો. ઇન્ડિયાના ગણિતશાસ્ત્રી શ્રી ઈવાસ રામનું જે એના ઉપર રિસર્ચ કર્યું અને એને વધારે ડીપમાં સમજાયું. લક્ષ કોને કહેવાય? બધા તો લક્ષ કે એટલે કે નાવાનું સાબુ, એ નહીં. લક્ષ એટલે વિશ્વસનીય, તમે કોઈના પર વિશ્વાસ રાખો. આશાદિત એટલે નક્કી કરેલી કિંમત શોધવાની એક રીતને લક્ષ કહેવાય છે. વિશ્વસનીય આશાદિત કિંમત શોધવાની એક રીતને લક્ષ કહેવામાં આવે છે. બીજું એવું બી કહી શકાય, આસપાસની કિંમતો જેટલી નજીક એટલું આશાદિત વધુ સારું. આસપાસ એટલે નજીકમાં જે રકમ આવતી હોય એને આશાદિત કિંમત કહેવાય છે અને લક્ષ કહેવાય. વાસ્તવિક રેખા અંગ્રેજીમાં બધા કહે છે રિયલ લાઈન. રિયલ લાઈન એટલે વાસ્તવિક એટલે રિયલ, રેખાને અંગ્રેજીમાં લાઈન કહેવાય. વાસ્તવિક રેખાનું આખું નામ છે રિયલ લાઈન. શોર્ટકટ વાસ્તવિકને R વડે દર્શાવાય છે. રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા, મેં આ સંખ્યા રેખા દોરી છે. આ જે દોર્યું છે એનું નામ શું કહેવાય? સંખ્યા. સંખ્યા રેખામાં ચાલુ થાય રેખા લખી એનું નામ R આપ્યું. હંમેશા આપણે R ની જગ્યાએ O આપીએ છીએ. R લાઈન એટલે કે વાસ્તવિક લાઈન. પહેલા લખીશું 0, આ બાજુ બધું વત્તા આવે, આ બાજુ બધું માઇનસ આવે, -1 -2. આ જે રેખા દોરી છે ને આને કહેવાય વાસ્તવિક સંખ્યા રેખા. આપણે એને R વડે દર્શાવીએ છીએ. અને વાસ્તવિક રેખા કહેવાય અંતરાલ. ઇંગ્લિશમાં ઇન્ટરવલ કહેવાય. વાસ્તવિક રેખા ઉપર એટલે આ રેખા ઉપરના કોઈ પણ બે બિંદુ, દાખલા તરીકે આ લીધું અને આ લીધું, આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ. અંતરાલની વ્યાખ્યા ખબર પડી ગઈ. પહેલું માઇનસ છે, બીજું આની વચ્ચે હોય, આ બંને આવે, આવું બધું જે હોય એને અંતરાલ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું કે આ એક R લાઈન છે, બરાબર. એ લાઈનની અંદર રિયલ લાઈન છે, એની અંદર 0 1 2 3, મેં નીચેની રકમ આ 1 અને 2 અને 3, આ 3 એ 3 ની વચ્ચેની જે રકમ છે ને હું કહેવાય છે અંતરાલ કહેવાય. આસપાસની કિંમતો જેટલી નજીક તેટલું આશાદિત વધુ સારું છે. અંતરાલના 4 પ્રકાર છે. મેં કીધું ને આ આવી રીતે દોર્યું એના કેટલા પ્રકાર? 4 રીતે સમજાઈ શકાય. અંતરાલના 4 પ્રકાર. પહેલું છે સંવૃત અંતરાલ. મોટો કૌંસ કરીને AB લખવામાં આવે એને સંવૃત. સંવૃત એટલે મોટો કૌંસ, એમાં A ને B રકમ લખી છે. એનું બીજું ચિહ્ન છે લેસ ધેન ઇક્વલ ટુ. આ મોટો કૌંસ છે ને એનું ચિહ્ન છે લેસ ધેન ઇક્વલ. સર બીજાનું નામ છે વિવૃત. વિવૃત એટલે સમજવાનું નાનો કૌંસ. વિવૃત અંતરાલ એટલે નાના કૌંસમાં AB લેસ ધેન લખ્યું છે, એમાં ઇક્વલ ટુ ના. સંવૃત લખ્યું. સંવૃત એટલે મોટો કૌંસ અને વિવૃત એટલે નાનો કૌંસ. એટલે સંવૃત માટે મોટો કૌંસ લાગ્યો. જોયું આપણે સમજીએ. સંવૃત એટલે મોટો કૌંસ પહેલા, વિવૃત પૂછ્યું એટલે નાનો કૌંસ પાછળ. અંતે ઊંધું. વિવૃત પૂછ્યું નાનો કૌંસ પાછળ મોટો કૌંસ. જો બતાવ્યું છે મોટો કૌંસ નાનો કૌંસ AB. આનું ચિહ્ન જો મોટો કૌંસ આવે ને તો લેસ ધેન ઇક્વલ ટુ હોય, નાનો કૌંસ આવે ને ખાલી લેસ ધેન. આમાં નાનો કૌંસ એટલે લેસ ધેન છે, મોટો કૌંસ પાક્કો આવડું જોઈએ. 4 રીત હોય: સંવૃત, વિવૃત. સંવૃત અને વિવૃત ભેગું કર્યું, વિવૃત અને સંવૃત ભેગું કર્યું. 4 પ્રકાર હોય છે. એની વ્યાખ્યા. સંવૃત અંતરાલ કોને કહેવાય એની વ્યાખ્યા: A belongs to A, B belongs to A, A less than B હોય તો સંખ્યાને A અને B તથા A અને B ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓને
ગણને શું કહેવાય? એ અને બી ની વચ્ચે. માની લો આ એ છે, બી છે, એમાં આપણે -2 ધાર્યું, અહીંયા પ્લસ. એક સંખ્યા રેખા આકૃતિ દોરીને સમજાય છે કે પાક્કું આવડે. એ અને બી, આ એ છે, આ બી છે, એ અને બી ની વચ્ચેની, એટલે -2 લેવાય, 1 લેવાય, 0 લેવાય ને 2, બધી રકમ લેવાય. એ બી આવે ને બી બી આવે વચ્ચેનું યાર, અને શું કહેવાય? સંવૃત. એનું સૂત્ર છે મોટા કૌંસમાં એ બી. એનું સૂત્ર શું આવે? છગડિયા કૌંસમાં x લેસ ધેન a, અને શું કહેવાય? છગડીયો કૌંસ. અને છગડીયો કૌંસ કહેવાય. a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ b. જો બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ એટલે મોટો કૌંસ છે ને, એટલે લેસ ધેન ઇક્વલ ટુ b. આવી ગયું પહેલું સૂત્ર આવડવું છે. બીજું, વિવૃત. જે જો a બિલોંગ્સ ટુ r, b બિલોંગ્સ ટુ r, a લેસ ધેન b કોમન છે, 3 લાઈન. a અને b ને નહીં સમાવું, પરંતુ a અને b ની વચ્ચે, ખાલી આટલું યાદ રાખવાનું, a અને b ને નહીં સમાવું, a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત કહેવાય. યાદ રહ્યું? a અને b ની વચ્ચે. એક ઉદાહરણ આપ્યું, જોઈ લો. -3, -2, 1, 0 લખી નાખ્યું. મેં કીધું મારે a અહીંથી ચાલુ થયું, -2 ધાર્યા, +2 ધાર્યા. મને કહે છે a ના લેવાય, b ના લેવાય, એટલે બે નહીં લેવાનો. વચ્ચે કઈ આવી? -1, 0 અને 1, એટલે આને કહેવાય a અને b ની વચ્ચેની તમામ સંખ્યા. એટલે આ a ના આવ્યો, આ ના. એટલા માટે આ બીજી વ્યાખ્યા વિવૃત. એનું સૂત્ર છે નાના કૌંસમાં a b, ને તમને હમણાં શીખવા. નાનો કૌંસ આવે એટલે લેસ ધેન લાગે. જો લખ્યું છે x ઓબ્લિક a, જો ઉપર હતું x ઓબ્લિક a લેસ ધેન, શું લગાવ્યું છે? a લેસ ધેન x લેસ ધેન b. સેમ જ, ખાલી ફરક શું? ચિહ્ન, બાકી બધું છે. ચલો ત્રીજું, સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત એટલે મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ. જો a બિલોંગ્સ ટુ r, b બિલોંગ્સ ટુ r, a લેસ ધેન b, a ને સમાવતું એટલે a લેવાનું, b ને નહીં સમાવતી, b નહીં લેવાનું, તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને સંવૃત વિવૃત અંતરાલ. એક ઉદાહરણ આપ્યું, આ જોઈ લો. સંખ્યા રેખા -3, 1, 2, 0. મેં ચાલુ કર્યું, a લેવાનું એટલે -2 લેવાનું, શું નહીં? b લેવાનો નહીં. કયા કેટલાનો જવાબ? -2 આવે, -1 આવે, 0 આવે ને 1. બરાબર? એનું સૂત્ર છે. જો મેં કીધું સંવૃત એટલે મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ, a b. x a, આ મોટા કૌંસ માટે ઇક્વલ ટુ, નાના કૌંસ માટે a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન b, x બિલોંગ્સ ટુ r. ચોથું સૂત્ર, વિવૃત સંવૃત. વિવૃત એટલે નાનો કૌંસ, અહીંયા મોટો કૌંસ. અંતરાલ છે. જો a બિલોંગ્સ ટુ r, b બિલોંગ્સ ટુ r, અને a લેસ ધેન b, a ને નહીં સમાવતી, a લેવાનો નહીં, તથા b ને સમાવતી, b લેવાનો, તથા a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહેવામાં આવે છે. મેં હમણાં સંખ્યા શીખવાડી. ચલો આમાં શું નહીં લેવાનું? a નહીં લેવાનો, b લેવાનો. નો અર્થ એવું થયો -1, 0, 1, 2 અને 3, આટલું લેવા. આનું સૂત્ર છે વિવૃત એટલે નાનો કૌંસ, અને આ સંવૃત એટલે મોટો કૌંસ, a b. બરાબર? એનું સૂત્ર લખ્યું છે a b બરાબર છગડીયા કૌંસમાં x a, આ નાનો કૌંસ છે એટલે લેસ ધેન, x લેસ ધેન b આગળ મોટો કૌંસ એટલે ઇક્વલ ટુ. આ 4 મોસ્ટ ટાઈમ હતા. માનાંક માટે ચિહ્ન જ 2 લીટી દોરવાની. જોઈ લો, અડધાને કૌંસ કરે છે, હું આમ 2 લીટી દોર દેવાનું, અને માનાંકનું ચિહ્ન કહેવાય. માનાંક કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓના માનાંક કાં તો 0 હોય, કાં તો 0 થી મોટા હોય, કાં તો 0 હોય, 1 હોય, 2 હોય, ઊંચા. એનાથી માઇનસ એટલે લખ્યું અરુણ, એટલે માઇનસ આવે નહીં, બધું પ્લસમાં જ આવે, તેથી મોટો જ હોય. x બિલોંગ્સ ટુ r, આનું ગુજરાતી થયું x ની રકમ r 0 કરતાં મોટી હોય, એને લખ્યું માનાંકમાં x લખ્યા છે. x હોય તો x લખ્યું, એનું ચિહ્ન પ્લસ. જો માઇનસમાં આપ્યું હોય તો લેસ ધેન ઇક્વલ ટુ,
0 આપ્યો તો 0 એક ઉદાહરણ આપ્યું, આનું ઉદાહરણ માનાંકમાં 2 લખ્યા, કયું ચિહ્ન છે વાંચો, વત્તા. માનાંકની બહાર કેટલા થઈ ગયા, માનાંકની કાઢ નાખો એટલે પ્લસ. હવે માઇનસ છે, બહાર નીકળે પ્લસ થાય, 0 નો 0, કાં તો વત્તા આવે તો બી વત્તા રહે, ઓછા આવે તો બી વત્તા થાય, 0 આવે તો 0 છે. આ માનાંકનું બેઝિક શોર્ટકટ કહેવાય, બેઝિક કહેવાય. માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરો. હવે માનાંકની તમે કહી દીધું કે માનાંકની બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય, કોઈ બી ચિહ્ન હોય માનાંકની બહાર એટલે પ્લસ. હવે સૂત્રમાં આપણે એવી રીતે લખીએ છીએ, માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા, અને આપણે સમજાવી દઈએ લેસ ધેન. આ લ જેવું લખાય ને એટલા માટે લેસ. આમ ગ જેવું લખાય ને તેને કહેવાય ગ્રેટર. આ ગ જેવું નહીં લખ્યું, જો લખું છું ગ્રેટર. અહીં બે ચિહ્ન આવડે છે, કોઈ કોનાને નીચે ઇક્વલ ટુ લખેલું, લેસ ધેન ઇક્વલ. હા, x માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર x માઇનસ a આખો માનાંક કાઢ નાખે લેસ ધેન ડેલ્ટા. જો x ગ્રેટર ધેન x a કરતાં મોટો હોય, x a કરતાં નાનો હોય તો એ વત્તા બેનો સરવાળો કરતો એ મોટો થાય. a માઇનસ ડેલ્ટા લેસ ધેન ડેલ્ટા. આમાં પહેલા x છે, આમાં પહેલા a છે. x લેસ ધેન ઇક્વલ ટુ a તથા x ગ્રેટર ધેન a માઇનસ. આના પરથી આવું સૂત્ર બને, માનાંકમાં એ x માઇનસ a માનાંક લેસ ધેન ડેલ્ટા. આ જે ઇક્વલ છે એનું નામ છે ઇક્વિવેલન્ટ. શું કહેવાય ઇંગ્લિશમાં? ઇક્વિવેલન્ટનું ગુજરાતી થાય છે સમાનનું ચિહ્ન જ. ચોપડીમાં કોઈએ સમજાવ્યું નથી, કોઈ વિડીયોમાં નથી સમજાવ્યો, ચિહ્નને ઉલ્લેખ નહીં બતાવ્યો. ઇક્વિવેલન્ટનું ગુજરાતી થાય સમાનનું ચિહ્ન છે. x બિલોંગ્સ ટુ નું ગુજરાતી છે માં છે, a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. સામીપ્ય, માનાંક પછી આવે સામીપ્ય. સામીપ્યની વ્યાખ્યા, ધારો કે a બિલોંગ્સ ટુ r છે તો a ને સમાવતા વિવૃત અંતરાલને a નું સામીપ્ય કહે છે. મેં કીધું વિવૃત માટે નાનો કૌંસ આવે છે, બરાબર જોઈ લેવું. વિવૃત એટલે નાનો કૌંસ, એટલે બંને નાના કૌંસમાં લખેલું. a નું સામીપ્ય કહે છે. a નું ડેલ્ટા સામીપ્ય, પહેલા a લખ્યા અને ડેલ્ટા કહેવા, ડેલ્ટાનું સિમ્બોલ છે સામીપ્ય. જો a બિલોંગ્સ ટુ r, a માં છે આ, અને ડેલ્ટા એ અઋણ હોય એવી વાસ્તવિક સંખ્યા હોય તો તેને કયું અંતરાલ કહેવાય? વિવૃત. વિવૃત માટે નાનો કૌંસ લખાય. જો નાના કૌંસમાં લખ્યું છે એક વાર ઓછા એક વાર વત્તા, એક વાર ઓછા કર્યું એક વાર વત્તા, a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. તેને સંકેતમાં, સામીપ્યને સંકેતમાં મોટો n કૌંસમાં નાના કૌંસમાં a ડેલ્ટા કૌંસ પૂરો અને સામીપ્ય કહેવાય, વડે દર્શાવાય છે. હવે એ અંતરાલમાં ફેરવવાનું કે n a ડેલ્ટા એનું અંતરાલ સ્વરૂપ પૂછે અથવા કયું સ્વરૂપ પૂછે? માનાંક સ્વરૂપ. હવે લખ્યું n a ડેલ્ટા, તમને કહે છે અંતરાલમાં ફેરવો x ઓબ્લિક a માઇનસ ડેલ્ટા લેસ ધેન x a પ્લસ ડેલ્ટા x બિલોંગ્સ ટુ r. હવે માનાંક પૂછે, હવે લખવાનું x ઓબ્લિક માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. બે સૂત્ર હોઈ શકે. માનાંક સ્વરૂપમાં આ સૂત્ર છે, અંતરાલ સ્વરૂપમાં આ સૂત્ર છે. એનું છિદ્રિત ડેલ્ટા સામે. જો a બિલોંગ્સ ટુ r અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા માઇનસ a. આમાં ખાલી એવું લખેલું છે સામીપ્ય એટલે આવું આવ્યું, પણ તમને કીધું છિદ્રિત. છિદ્રિત માટે આવું ચિહ્ન છિદ્ર જેવું દોરવામાં આવે, n ની ઉપર મેં છિદ્ર દોર્યું માટે એને છિદ્રિત સામીપ્ય કહેવાય. a માઇનસ ડેલ્ટા વડે એનું સૂત્ર આ છે, a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા માઇનસ અલગ છગડિયા કૌંસમાં એ લખાય. જો સ્ટાર હોય ને ઉપર ચોકડી આવે ને, છિદ્રિત આવે ને તો એ લગાવવાનું. જો છિદ્રિત ના પૂછ્યું હોય તો આટલું જ આવે, એક વાર ઓછા એક વાર વત્તા.
n છિદ્રિત, છિદ્રિત એટલે આને છિદ્રિત કહેવાય, n છિદ્રિત એ ડેલ્ટા સાહેબ એનું સૂત્ર છે n a ઓબ્લિક ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ છગડિયા કૌંસમાં a. આને કહેવાય છે છગડીયો કૌંસ, આને કહેવાય છે નાનો કૌંસ, આને કહેવાય છે મોટો કૌંસ. છગડિયા કૌંસમાં x ઓબ્લિક a માઇનસ ડેલ્ટા લેસ દેન x a પ્લસ ડેલ્ટા x નોટ ઇક્વલ ટુ a x બિલોંગ્સ ટુ આ અંતરાલ સ્વરૂપ છે, આ માનાંક સ્વરૂપ છે x ઓબ્લિક માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ દેન ડેલ્ટા x બિલોંગ્સ ટુ a x બિલોંગ્સ ટુ 5 નું છિદ્રિત બે સામીપ્ય એક ઉદાહરણ આપ્યું છે, આપણે સૂત્ર લખ્યું n નું છિદ્રિત 5 અને 2 સામીપ્ય. આનું અર્થ સૂત્ર આવું થાય n a ઓબ્લિક ડેલ્ટા કૌંસ પૂરો માઇનસ છગડિયા કૌંસમાં a n તમે કીધું a બરાબર 5 મૂકો, ડેલ્ટા બરાબર 2 મૂકો, a ના 5 છગડિયા કૌંસમાં લખ્યું. આને કહેવાય સામીપ્ય. હવે આ જે છે એ અંતરાલ છે x ઓબ્લિક છગડિયા કૌંસમાં x ઓબ્લિક a માઇનસ ડેલ્ટા લેસ દેન x a પ્લસ ડેલ્ટા x બિલોંગ્સ ટુ શું લખાય 5, અથવા અહીંયા ગુજરાતીમાં એવું લખાય a x બિલોંગ્સ ટુ. આ સૂત્ર છે અંતરાલ x ના x a માઇનસ ડેલ્ટા 5 માઇનસ 2 લેસ દેન x 5 વત્તા 2 લેસ દેન x. a ની જગ્યાએ કેટલા લખાય 5, x બિલોંગ્સ ટુ r. x બરાબર બાદબાકી 5 માંથી 3, 5 માંથી 2 જાય તો 3 લેસ દેન x 5 વત્તા 2 7. આ જવાબ છે એને કહેવાય અંતરાલ સ્વરૂપમાં પરિબળ. આવું છે માનાંકમાં, આ જ x ઓબ્લિક માનાંકમાં x માઇનસ a સૂત્ર છે x માઇનસ a લેસ દેન ડેલ્ટા x ના x a ની જગ્યાએ 5 ડેલ્ટાની જગ્યાએ 2 x બિલોંગ્સ ટુ r. અને કહેવાય માનાંક છે. બે જ પૂછાય. આનું નામ સામીપ્ય અંતરાલને માનાંક 3 ની અંદર જ પૂછે. યાદ રાખો a નું ડેલ્ટા સામીપ્ય 3 રીતે બતાવાય. પહેલું સામીપ્ય, બીજું માનાંક, ત્રીજું અંતરાલ. જો સામીપ્ય હોય ને તો મોટો n લખાય, કૌંસ તો નાનો જ થાય, એમાં a અને ડેલ્ટા. હા નાના કેમ કરે તમે કીધું વિવૃત અંતરાલ કહેવાય એટલા. માનાંકમાં માનાંક લખવાનું x માઇનસ a માનાંક પૂરો લેસ દેન ડેલ્ટા. આ માનાંક પૂછે તો આવું લખવાનું, સામીપ્ય પૂછે તો આવું લખવાનું, અંતરાલ પૂછે એક વાર ઓછા a માઇનસ ડેલ્ટા, એક વાર વત્તા a પ્લસ ડેલ્ટા વચ્ચે કોમા. 3 સૂત્ર યાદ રહે. a વિભાગ, b વિભાગ ને c વિભાગ આમાંથી પૂછાય છે. x ટેન્ડ્સ ટુ a નો અર્થ અને વંચાય કેવી રીતે, x એરો a લખ્યું છે, x ઇંગ્લિશમાં વંચાય ટેન્ડ્સ ટુ a, ગુજરાતીમાં કહેવાય x અનુલક્ષે ને a. જો કોઈ અચળ x ની કિંમત ઘટતા કે વધતા, કાં તો કિંમત ઘટે કાં તો વધે, કોઈ એક ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો તે x a ને અનુલક્ષે છે એમ કહેવાય છે. તેને સંકેત x ટેન્ડ્સ ટુ a વડે દર્શાવાય છે. સામે સમજાયું છે. x ટેન્ડ્સ ટુ a એટલે x ની કિંમતો a ની ખૂબ જ નજીક છે પણ x બરાબર a નથી. એક ઉદાહરણ આપીને સમજાવ્યું. એક લખ્યા છે 1.001 001 101 1 લખ્યું. આવું સેમ આ બાજુ એકમાંથી બાદ કર્યા 4, જો આ બાદ આમાંથી આ બાદ કરીશું તો આવું આવશે 0099 4 0 3 0 2 0 1. આ બાજુ છે એને કહેવાય ડાબી બાજુ, આપણો ડાબો હાથ છે, આ જમણી બાજુ છે એટલે જમણી બાજુ અનુલક્ષે છે. આ બાજુ વધતું જાય છે, આ બાજુ ઘટતું જાય છે. x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ x ટેન્ડ્સ ટુ 0 ને વંચાય x ટેન્ડ્સ ટુ 0, x અનુલક્ષે છે 0. જો કોઈ ચલ x ની ઘન કિંમતો ઘટતા કે x ની ઋણ કિંમતો વધતા 0 ની કિંમત ખૂબ નજીક લાવવામાં આવે તો x 0 શૂન્યને અનુલક્ષે છે એમ કહેવાય. એને સંકેતમાં x ટેન્ડ્સ ટુ 0 વડે દર્શાવાય.
x ટેન્ડ્સ ટુ 0 એટલે કે x ની કિંમત 0 ની ખૂબ જ નજીક છે પણ x બરાબર 0 નથી. આપણે આના પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આના ઉપરથી કહેવાય શું કહેવાય x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ શું થાય. આના પરથી આપણે કહીશું x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ જો આ 0 છે આ બાજુ 0 0 1 0 0 0 ટ્રિપલ 0 1 1 અહીંયા લખીશું -0.40 -30 -20 -10 અને -0.1. આ બાજુ ડાબી બાજુ છે આ જમણી બાજુ. વિધેયનું લક્ષ ચલ રાશિ x ની કિંમતમાં કોઈ પણ સંખ્યા a ની નજીક અને નજીક આવે પરંતુ x બરાબર a ના થાય તે જો fx ની કિંમત નિશ્ચિત સંખ્યા l ની નજીક અને નજીક આવે તો કહેવાય છે x એ a ને અનુલક્ષે છે તેમ fx l ને અનુલક્ષે છે એમ પણ કહેવાય છે. સંકેતમાં x ટેન્ડ્સ ટુ a તેમ fx ટેન્ડ્સ ટુ l કહેવાય છે. બંને સરખું જ કહેવાય. લિમિટનું સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ l વડે દર્શાવાય છે. વ્યાખ્યા છે માનાંકમાં x માઇનસ a લેસ દેન ડેલ્ટા હોય ત્યારે x ની દરેક કિંમત માટે માનાંકમાં fx માઇનસ l માનાંકનું લેસ દેન ઇપ્સિલન લખેલું છે એપ્સિલન એનો અર્થ છે પૂર્વ નિર્ધારિત સિમ્બોલ છે આનું સિમ્બોલ છે ઈનું થાય જ્યારે x a ને અનુલક્ષે ત્યારે વિધેય fx x ને લક્ષ l વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલનો થેન્ક્સ. અક્ષર ટ્રસ્ટ જીવન ભારતી સરકારી વિદ્યાલય